કપાસના વિડીયો જોઈ રહેલા બધા જ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ. કપાસ વિશેની કોઈ ને કોઈ નવી માહિતી લઈને તમારી સમક્ષ રજૂ થતો હોઉં છું. આજે આપણે ગાંસડીઓના હિસાબની વાત કરીએ, પછી બજાર વિશે વાત કરીશ, વાવેતર વિશે પણ થોડી વાતચીત આ વિડીયોમાં વણી લીધી છે. જરૂરથી આખો વિડીયો જોવા વિનંતી છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. કપાસ વિશેની વિસ્તારથી માહિતી આપું તો અત્યાર સુધીમાં સમગ્ર દેશની વાત કરું તો 322 લાખ ગાંસડીની આવક અત્યાર સુધી અલગ અલગ રાજ્યોમાં આખા દેશમાં થઈ ચૂકી છે અને એમાંથી વપરાશમાં 218 લાખ ગાંસડી આવી ચૂકી છે. નિકાસમાં માત્ર ને માત્ર 11.5 લાખ ગાંસડીની થઈ હોવાનો અંદાજ મૂકવામાં આવે છે, જ્યારે આયાત 45.50 એટલે કે 45.5 લાખ ગાંસડી સુધીની થઈ ચૂકી છે. આ તમને ગાંસડીનો હિસાબ આપું, પછી આયાત નિકાસ વિશેની વિસ્તારથી તમને હું વાત કરું છું. આગળ એ સમજવા જેવી છે. એટલા માટે ખુલતો સ્ટોક ચાલુ સિઝનની અંદર 55 લાખ ગાંસડીનો હતો અને કુલ આયાત 45.5 લાખ ગાંસડીની અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. હવે શું થશે એની વાત હમણાં કરું છું. કુલ આવકો ભારતની અંદર 322 લાખ ગાંસડીની થઈ. આમ કુલ પુરવઠો સૌથી વધારે 422.50 લાખ ગાંસડીનો રહ્યો છે. છેલ્લા 4 વર્ષનો સૌથી વધારે સપ્લાય આ વર્ષે છે આયાતને કારણે. વપરાશની વાત કરીએ, 218 લાખ ગાંસડીનો વપરાશ, 11.5 લાખ ગાંસડીની નિકાસ અને કુલ ડિમાન્ડ એ રીતે 229.50 લાખ ગાંસડીની થઈ છે. આમ અત્યારે એન્ડિંગ સ્ટોક એટલે કે અત્યારે જે કઈ સ્ટોક છે એ 193 લાખ ગાંસડી જેટલો ચિક્કાર છે. આમ છતાં સરકારે આયાતની છૂટ આપી છે એની વાત તમને કરું છું. અગાઉ કહ્યું તે પ્રમાણે સ્ટોક ક્યાં સૌથી વધારે છે તો સૌથી વધારે સ્ટોક સ્પિનરો પાસે 94 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. એ પછી મલ્ટીનેશનલ કંપનીઓ, એમસીએક્સ ટ્રેડરો, જીનરો પાસે 67 લાખ ગાંસડી પડી છે. સીસીઆઈ પાસે અનસોલ્ડ માલ એટલે કે જે માલ નથી વેચાણો એ 32 લાખ ગાંસડી જેટલો છે. સીસીઆઈએ ચાલુ વર્ષમાં 105 લાખ ગાંસડીની ખરીદી કરી હતી. એમાંથી હવે 32 લાખ ગાંસડી બચી છે. પણ હવે આ 32 લાખ ગાંસડી વેચવામાં સીસીઆઈને ફીણ આવી જાય એવી શક્યતા ચોખ્ખી દેખાય છે, કારણ કે આયાતની છૂટ મળી ગઈ છે. 45 લાખ ગાંસડી અત્યાર સુધીમાં આયાત થઈ ચૂકી છે. સરકારે ગયા અઠવાડિયાની અંદર એટલે કે ગયા શનિવારે, આ શનિવાર નહીં પણ પાછલા શનિવારના દિવસે જે જકાત 11% કપાસની આયાત ઉપર લાગતી હતી એ કાઢી નાખી છે અને એના કારણ ઉપર હવે વધારાની ગાંસડીઓની આયાત થાય એવી શક્યતા છે. અત્યાર સુધી 45 લાખ ગાંસડી આવી ગઈ છે. હજુ આયાત ખુલ્લી છે એટલે 65 લાખ ગાંસડી આવવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે, એવો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ અંદાજ મૂકેલો છે. 65 લાખ ગાંસડી આરામથી આવશે. એ જોતા હજુ 15 ને 5 20 લાખ ગાંસડી આવવાની શક્યતા બાકી બચે છે. અને ભારત માટે અનુકૂળ સંજોગ એ થયા છે કે અમેરિકાની અંદર વાયદો ઘટવા માંડ્યો એટલે અમેરિકાનું રૂ વધારે આવશે. બીજું એવું પણ કહેવામાં આવે છે કે અમેરિકા અને ભારત સાથે જે ટ્રેડ ડીલ થઈ છે એ પ્રમાણે પણ અમેરિકાનો માલ આપણે લેવો પડે એમ હતો, એટલે 11% જકાત કાઢી નાખી છે. બજારમાં જકાત નીકળી એ પછી જાતની ચર્ચાઓ છે. ખેડૂત સંસ્થાઓ અને સંગઠનો બધા જ પોતપોતાની રીતે ચર્ચા કરી રહ્યા છે. પણ ટેક્સટાઇલ ઉદ્યોગને આમાં ફાયદો થઈ ગયો છે અને ખાસ કરીને યાર્નવાળાને આમાં ફાયદો થઈ ગયો છે. પણ ખેડૂતોને હંમેશા નુકસાન થયું છે. આ વર્ષે પણ એના હિતને નુકસાન થવાનું છે, એ નક્કી છે. વાત કરું વૈશ્વિક બજાર અંગેની તો એની અંદર દબાણ ચાલુ છે. ખાસ કરીને ગયા અઠવાડિયામાં સટ્ટાકીય વેચવાલી આઈસ કોટન એટલે કે ન્યુયોર્ક કોટનની અંદર હતી અને એના કારણે બજાર દબાણી હતી. વેપારો અમેરિકાની અંદર સ્થગિત છે. બજાર હવે નવા પાક ઉપર ધ્યાન આપી રહી છે. ભારતની અંદર કપાસના ભાવ ધીરે ધીરે સ્થિર થઈને ઘટી જ રહ્યા છે. આવકો નબળી છે. ખેડૂતો પાસે માલ નથી, વેચવાલી ઓછી છે. જે ખેડૂતો 2000 ઉપરના ભાવ મળશે એવી રાહે રાખી મૂક્યો તો કપાસ, એ લોકો પાસે જ હવે કપાસ હશે. બાકી લગભગ બધે કપાસ પૂરો થઈ ચૂક્યો છે. આયાત જકાત નીકળી ગઈ, એનાથી ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્રની હરીફાઈ વધી ગઈ. વિશ્વ બજારમાં હરીફાઈ ક્ષમતા વધી ગઈ, પણ ખેડૂતોની હરીફાઈ ક્ષમતા ઘટી ગઈ છે. ખેડૂતો આ વખતે પણ નાસીપાસ થયા છે. એ બહુ હકીકત દેખાઈ રહી છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર કોટનનો વાયદો જે કંઈ છે જુલાઈ મહિનાનો એ 73 સેન્ટ આજુબાજુ અથડાઈ રહ્યો છે અને એની અંદર ચાલુ સપ્તાહમાં વધુ ઘટાડો આવવાની શક્યતા
દેખાઈ રહી છે. ખાસ કરીને અમેરિકામાં વાતાવરણની પરિસ્થિતિ થોડીક સુધરી છે. ટેક્સાસ રાજ્યની અંદર ખૂબ સારો વરસાદ થયો છે. રવિવાર સુધી પણ વરસાદ સારો થયો હતો, ઝાપટા ચાલુ હતા, એટલે કપાસના પાક માટે અનુકૂળતા થોડીક વધી છે. પણ વાવેતરમાં 5-1% ઘટાડો થશે એવું માનવામાં આવે છે. નવા વાવેતરના રિપોર્ટ આપણને મંગળ બુધવારે મળશે, ત્યારે તમને અમેરિકાના વાવેતરની પરિસ્થિતિ પણ આપીશ. એની સાથે ભારતના રિપોર્ટ પણ મંગળવારે લગભગ આવી જવા જોઈએ. ભારતીય બજારમાં વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. આગોતરું વાવેતર ચાલુ છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબ હરિયાણામાં નિયમિત વાવેતર શરૂ થયા છે. ખેડૂતોનો ટ્રેન્ડ અત્યારે વાવેતર ઘટાડવાનો છે, પણ દર વર્ષે જેમ બને છે એમ પછી વાવેતરમાં મોટો ઘટાડો સિઝનના અંતમાં દેખાતો હોતો નથી, પણ ઉત્તરોત્તર 2-5% વાવેતર દર વર્ષે ઘટતું જાય છે. એ રીતે કપાસનો વિસ્તાર ચોક્કસપણે નીચે આવી રહ્યો છે. જે ખેડૂતો ખરેખર વાવેતર કરે છે એ ખરેખર ક્યાંય બોલતા નથી, અથવા તો એની વાત સામે નથી આવતી, અને જે લોકો વાવેતર ઓછું કરવું છે, ઓછું કર્યું છે, એ ખેડૂતો સામે ચાલીને કહે છે. એમાં સાચું શું છે એ સત્ય બહાર નથી આવતું, એટલે સરકારી આંકડા ઉપરથી જ મોટાભાગે આપણે અંદાજો કાઢવા પડે છે. સરકારી આંકડાઓ મોટાભાગે 10%ના ફેરફાર સાથે વાવેતરના આંકડા ચોક્કસપણે બતાવતા હોય છે. રાજકોટની વાત કરીએ, આજે સોમવારનો દિવસ છે. 2000 થી 2,500 મણની આવક થઈ છે યાર્ડની અંદર. 4Gનો કપાસ 1725-50માં વેચાયો છે. એ ગ્રેડ 1680, 1725, બી ગ્રેડ 1620, 1680 રૂપિયામાં વેચાયો હતો. જ્યારે સી ગ્રેડની વાત તમને હું કરું તો 1530 થી 1630 સુધી વેચાય છે. ગુજરાતમાં શંકર ઘાસડીનો ભાવ આજે સોમવારના દિવસે 61,500 થી 62,000 રૂપિયા છે. ન્યુયોર્ક કોટન વાયદાની અસર સીધી ઘાસડીના ભાવ ઉપર પડવાની છે, ખાસ ધ્યાનમાં રાખજો. કપાસિયાના ભાવની વાત કરીએ તો 870 થી 930 ચાલે છે, જ્યારે ખોળનો ભાવ 2050 થી 2190 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો.